વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં યા મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા ચોથું ઇજ્તેમાઈ સમૂહ નિકાહ ભવ્ય રીતે યોજાયું હતું। આ કાર્યક્રમમાં કુલ 20 યુગલોએ એકસાથે નિકાહ કરી નવા જીવનની શરૂઆત કરી હતી। પરંપરાગત રીતસર દુલ્હાઓને ઘોડા પર અને દુલ્હનોને ડોલીમાં નિકાહ સ્થળે લાવવામાં આવ્યા હતા। સાંજે 5 વાગ્યાથી કાજી સાહેબ દ્વારા તમામ યુગલોના નિકાહ ધાર્મિક રીતિ રિવાજ મુજબ સંપન્ન કરાયા હતા। નિકાહ બાદ મહેમાનો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ દરેક નવદંપતીને ઘરવખરી પણ આપવામાં આવી હતી। આ આયોજન યા મસ્તાન બાવા દરગાહ કમિટી અને આયોજક હાજી દસ્તગીર શેખ બોલુ બાપુના માર્ગદર્શન હેઠળ થયું હતું। મહેમાનો અને પરિવારજનોની મોટી હાજરી વચ્ચે કાર્યક્રમ આનંદમય વાતાવરણમાં સંપન્ન થયો હતો। જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આજે વડોદરા શહેરમાં જે પ્રમુખ વિસ્તાર યાકુતપુરા ગણાવતા એવા વિસ્તારની અંદર પહેલીવાર યાકુતપુરા મદાર મિલ્લા રોડ પર 19 જોડાના સમૂહ નિકાહ રાખવામાં આવે છે અને આ મસ્તાન બાવા દરગાહ કમિટી તરફથી ચોથો સમૂહ નિકાહ છે અને ચોથા સમૂહ નિકાહની અંદર આ વર્ષે અમે જે છોકરાઓ છે એમને ઘોડાની ઉપર બેસાડીને લાયા છે અને જે છોકરીઓ છે એને ડોલીની અંદર બેસાડી છે અને આગળ જે જૂના જમાનામાં જે રાજા મહારાજાના ટાઈમે આવી રીતના સવારી લગનની નકળતી હતી એવી રીતના ભાલા લઈને જે આગળ સૈનિકો પણ ચાલે છે અને એવી રીતના સાંજની સવારી એમની જૂના જમાના ટાઈપ આ સ્ટેજ પર લઈને આવે છે અને જે ગરીબ યતીમ જરૂરતમંદ જે છોકરા છોકરીઓ હોય છે એમના પરિવારવાળાના ચહેરા પર એટલી ખુશી અમે બેસીને જોઈએ છીએ કે એવું લાગે છે કે બસ પરવરદિગાર આ જે સમૂહ નિકાહ કમિટી છે અને અમારા યાકુતપુરા વિસ્તારના તમામ લોકોએ જે અહીં સેવા આપે છે એમની ખિદમતને કબૂલ કરે। હું હાજી દસ્તગીર શેખ બોલું બાપુ। ખાસ કરીને દીકરીઓને ઘર વખરી આપવામાં આવી છે એના માટે દીકરીઓને ઘર વખરીમાં એવું છે કે 65 જેટલી વસ્તુ અમે દર વર્ષે આપીએ છીએ। એની અંદર પેટી પલંગ કબાટ તિજોરી જેને કહે છે એટલે બધી વસ્તુ કે અગર એ અહીંથી નવા ઘરની અંદર શિફ્ટ થવું હોય તો એમને કશું લાવવું ના પડે એટલી સામગ્રી આપે છે અમે। આજે આ એક સમૂહ નિકાહનું આયોજન કરવામાં આવ્યું છે, તમામ સમાજના લોકો જોડાયા છે। આજે જે છોટે મસ્તાન બાવા કમિટી તરફથી સમૂહ નિકાહનું આયોજન થયું છે એ તારીખે કાબિલ છે અને દરેક સમાજે દરેક જગ્યાએ આ રીતના પ્રોગ્રામો હોવા જોઈએ તાકી જ્યાં મોંઘવારીના જમાનામાં ઓછો ખર્ચ થાય અને લોકોના ઘર વસે। આ એક મારી સુઝાવ છે। બીજી વાત કે આના સાથે સાથે અમારા વિસ્તારના દરેક સમાજના છોકરાઓ આજકાલ નશાખોરી બનતા જાય છે। મા બાપ એમના પર ખ્યાલ રાખે અને એમને સ્કૂલ સુધી જાય એવી કોશિશ કરે એવી અમારી મનોકામના છે। સારી પહેલ કરવામાં આવી છે। યા મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા જે ચોથો સમૂહ નિકાહનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેમાં લગભગ 20 કરતાં પણ વધારે જોડાઓનું આજે અહીંયા સમૂહ નિકાહ છે। આપણે જાણીએ છીએ કે સમાજમાં જે ગરીબ વર્ગના લોકો હોય મધ્યમ વર્ગના લોકો હોય જે લોકોના માટે એક બહુ જ આશીર્વાદરૂપ કામ આ તમામ કમિટીના સભ્યોએ કર્યું છે। ખૂબ જ સારું આયોજન કર્યું છે। તમામ આખી ટીમને હું શુભેચ્છા પાઠવું છું, અભિનંદન આપું છું અને જે યુગલોનો જે નિકાહ છે એ લોકોને પણ શુભેચ્છા પાઠવું છું કે આવનારું જે જીવન છે સુખમય શાંતિમય અને સમૃદ્ધિમય રહે અને આવી જ રીતે આવા સેવા કાર્યો આ દરગાહ કમિટી થતી રહે એવી પણ શુભેચ્છા પાઠવું છું અને મને એ બોલાયો, આમંત્રિત કર્યો, માન સન્માન આપ્યું એ બદલ હું તમામ કમિટીના સભ્યોનો અને આ મીડિયાના મિત્રોનો આભારી છું। હિન્દુ મુસ્લિમ બંને ભેગા થઈને આ કાર્ય કરી રહ્યા છે। સૌથી મોટું ઉદાહરણ આ એક છે કોમી એકતાનો જે સંદેશ વડોદરા શહેરમાં આપે કે જે બોલા બાપુ છે હંમેશા એમના કોઈ પણ કાર્યક્રમ હોય એમાં હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના લોકો એક ભાઈચારાનો સંદેશ થાય છે। ત્યારે આજે તમે જોયું હશે મંચ પર પણ આજે જે સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલના CMD વેપારી એસોસિએશનના પરેશભાઈ બધા આગેવાનો એ ઉપસ્થિત હતા, રાજકીય પણ ઉપસ્થિત હતા। ત્યારે આ બધા ભેગા થઈને હિન્દુ
જે ગણપતિ ગણેશ મંડળ છે, જૂની ઘડીના ગણપતિ મંડળના એના આયોજકો પ્રમુખ છે. એના પ્રમુખ પણ અહીંયા ઉપસ્થિત હતા. વિકીભાઈ. ત્યારે આ બધાને ભેગા કરીને એક સારું આયોજન કર્યું છે. એક કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ આપતું આ આયોજન છે. એ બદલ એમને હું શુભેચ્છા પાઠવું છું. મસ્તાન બાબા દરગાહ કમિટી આજે જે કામ કરી રહ્યા છે એ ખૂબ સરાહનીય છે. છેલ્લા 4 વર્ષથી સમૂહ નિકાહ નો પ્રોગ્રામ કરે છે. અત્યારે લગભગ 19-20 કપલો છે. જરૂરિયાતમંદ વ્યક્તિઓને સમૂહ નિકાહ કરાવે છે. જોડે જોડે કરિયાવર બી એટલું જ આપે છે. ખૂબ પુણ્યનું કામ કરે છે અને ખૂબ સેવાનું કામ કરે છે. આવા સારા કામમાં અમને ઇન્વાઇટ કર્યા, અમને ખૂબ ગમ્યું છે અને અમે ખૂબ આભારી છે. ભગવાનને અલ્લાહને આજે હું ખરા દિલથી પ્રાર્થના કરીશ કે આ વખતે 19-20 જોડા છે. આવતા વર્ષે ડબલ 200 જોડા થાય એવી ભગવાનને આજે ખરા દિલથી પ્રાર્થના કરું છું. થેન્ક યુ વેરી મચ. વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ. ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી.